છે મોસમે મિજાજ બદલી કાઢ્યો દિલ્હી એનસીઆરમાં અને અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે। કેટલીક જગ્યાએ તો કરા સાથે વરસાદ થઈ રહ્યો હોવાની જાણકારી છે। વરસાદના કારણે ગરમીથી ચોક્કસથી રાહત મળી છે, પરંતુ હજી પણ લોકો કન્ફ્યુઝ છે કે ચોમાસું વહેલું આવી ગયું કે ઉનાળો સ્કીપ થઈ ગયો છે। દિલ્હી એનસીઆરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ન ફક્ત ભારે પવન સાથે વરસાદ છે, પરંતુ કરાનો વરસાદ થઈ રહ્યો છે અને જેના દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો। દિલ્હી એનસીઆરમાં સામાન્ય રીતે આ રીતે મોસમનો બદલાવ જોવા નથી મળતો અને અત્યારના ગરમીના સમયની અંદર જે કરા સાથેનો વરસાદ થયો છે તેને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે। વાતાવરણમાં બદલાવ સમગ્ર ભારતમાં જોવા મળશે તેવી આગાહી કરવામાં આવી હતી કે ગુજરાત અને મહારાષ્ટ્રને છોડીને મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, પરંતુ બપોરના સમયે સાંજ જેવો માહોલ થઈ ગયો છે। કાળા ડિબાંગ વાદળો આકાશમાં ઘેરી વળ્યા છે અને બીજી તરફ કરાનો વરસાદ પણ લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે। अलग अलग दृश्यों में आपने बतावी रहा है त्रण तस्वीरों। विजय जे दृश्यों में आप जोई रहा छो ते प्रमाणे पहली जे तस्वीर है जेमां जोवा मळी रह्युं छे के काळा ડિબાંગ वादळो छे, त्यारबाद जे विजिबिलिटी छे तेमां घटाडो थई रह्यो छे, करा સાથેનો વરસાદ અને ત્રીજા દ્રશ્યોની અંદર ભારે પવન ફૂંકાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ત્રણેય તસવીરો દિલ્હી એનસીઆર થી લાઈવ દ્રશ્યો હાલમાં જોવા મળી રહ્યા છે। तो आ तरफ शिमलाथी पण समाचार। शिमलामां मोसमे मिजाज बदल्यो छे। शिमलामां अनेक विस्तारोमां वरसाद थयो छे। કેટલીક જગ્યાએ પણ કરા સાથે વરસાદ છે। જે રીતે દિલ્હી એનસીઆરના દ્રશ્યો હતા તેવા જ દ્રશ્યો શિમલાથી પણ જોવા મળી રહ્યા છે। શિમલામાં પણ કરા સાથે વરસાદના દ્રશ્યો જોવા મળ્યા છે। અહીંયા પણ વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જળજમાવની પરિસ્થિતિના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। तो शिमला दिल्ही एनसीआर सहित કેટલાક વિસ્તારો કે જ્યાં આગળ કમોસમી વરસાદ ભારે પવન સાથે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્રણ અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। દિલ્હી એનસીઆરમાં વરસાદ થયો છે, શિમલામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં પણ આંધી વંટોળની આગાહી જે છે તે કરવામાં આવી છે। ગઈકાલે પણ પાટણના કેટલાક વિસ્તારમાં વરસાદ થયો હતો। થોડા સમય પહેલા ગુજરાતની અંદર જે આંધી વંટોળ આવ્યું હતું તેવી આગાહી પણ હજી કરવામાં આવી છે કે આગામી 2 દિવસમાં ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। તો ઉત્તર ભારતની જે પરિસ્થિતિ છે તે ગુજરાત પર કેટલી અસર કરશે તે પણ હવે જોવું રહ્યું। હાલમાં ત્રણ તસવીરો જેમાંથી બે દ્રશ્યો એવા છે શિમલાના, દિલ્હી એનસીઆરના કે જ્યાં આગળ હાલમાં કરા સાથે કમોસમી વરસાદ ભારે પવન સાથે જોવા મળી રહ્યો છે અને આ તરફ ગુજરાતની અંદર આંધી વંટોળની પણ આગાહી કરવામાં આવી છે। અને સમાચાર ઉપર નજર કરીએ। ભાવનગરના ગારિયાધારમાં પાણીની મુખ્ય લાઈન વારંવાર તૂટવાની ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ છે। શહેરમાં પાણી પુરવઠા વ્યવસ્થાની નબળી સ્થિતિ હવે ચર્ચાનો વિષય બની ગઈ છે। ગારિયાધારના પાલિતાણા રોડ પર પેટ્રોલ પંપ સામે પાણીની પાઇપલાઇન તૂટતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો। રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। ઉનાળાની તીવ્ર ગરમીમાં પાણીની તંગી વચ્ચે આવી લીકેજની ઘટનાઓથી મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતો હોવાને કારણે સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે। રહેવાસીઓ તાત્કાલિક મજબૂત મરામત અને સ્થાયી ઉકેલની માંગ કરી રહ્યા છે, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતા લોકો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે। તો ફરી એક વખત પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી રહી છે। અફવાના બજાર ગરમ થતા લોકો ફરી પેટ્રોલ પંપ તરફ દોટ મૂકતા જોવા મળ્યા છે। છોટાઉદેપુર નસવાડીના 4 પેટ્રોલ પંપ આવેલા છે, જેમાંથી 3 પર પેટ્રોલ પંપ પર હાલ પેટ્રોલનો જથ્થો ખાલી થઈ ગયો છે, જેના કારણે પંપના માલિકે પેટ્રોલ ન હોવાના બોર્ડ લગાવ્યા। પેટ્રોલ ડીઝલનો જથ્થો ન મળતા 210 ગામના લોકો અને મધ્યપ્રદેશ તરફ જતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા। પુરવઠા અધિકારીઓ ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે। બીજી તરફ જે અફવા છે તેનાથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। શક્યતાઓ છે કે જે નવા નિયમો આવ્યા છે પેટ્રોલના કે જેમાં નાના પેટ્રોલ પંપના માલિકોને ક્રેડિટ આપવાનું કંપનીઓએ બંધ કરી દીધું છે। એનો મતલબ એવો છે કે પહેલા તમારે રૂપિયા જમા કરાવવા પડશે અને ત્યારબાદ કંપની તરફથી પેટ્રોલ જે છે તે પેટ્રોલ પંપ સુધી પહોંચાડવામાં આવશે। આ મુખ્ય કારણ, આ મુખ્ય બદલાવને કારણે હાલમાં કેટલાક પેટ્રોલ પંપની અંદર, છોટાઉદેપુરની વાત છે, નસવાડી વિસ્તારની વાત છે, સમગ્ર ગુજરાતની વાત નથી કે કોઈ એક જિલ્લાની વાત નથી, આ ફક્ત છોટાઉદેપુરના નસવાડીની વાત છે કે જ્યાં આગળ 4 પેટ્રોલ પંપમાંથી 3 પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ન હોવાને કારણે જે બોર્ડ મારેલા છે કે પેટ્રોલ નથી, તો ગામમાં અફવા ફેલાઈ ગઈ, આસપાસ જતા લોકોમાં અફવા ફેલાઈ ગઈ કે પેટ્રોલ ખાલી થઈ ગયું છે અને લોકો આ રીતે કતારમાં ઊભા રહી ગયા। એમાં 3, 4, 5 પંપે પેટ્રોલ જ નથી। હવે હાલ ખેતરમાં જવાનું હોય, બધે જવાનું હોય તો પેટ્રોલ તો જરૂરિયાત જ થઈ ગઈ। હવે ગાડી વગર તો ચાલતું નથી બિલકુલ। એટલે પેટ્રોલ મળે એવી વ્યવસ્થા કરે એવી માંગ છે આપણે।
લગભગ નસવાડીની અંદર જેટલા પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ નથીના બોર્ડ લાગેલા છે, તો હવે મારે પેટ્રોલ ક્યાંથી પુરાવવું? હવે લગભગ રોડ ઉપર કોઈ ગલ્લે કંઈક મળતું હોય ને ડબલ ભાવ આપીને મારે કદાચ પુરાઈને જવાનો વારો આવશે, તો જેમ કદાચ પેટ્રોલ પૂરતું મળી રહે એવી તાત્કાલિક વ્યવસ્થા થઈ જાય. પણ હાલમાં તો મારે પ્રશ્ન ઊભો થાય છે કે પેટ્રોલ મારે છોટાઉદેપુર જવું ક્યાં, કઈ રીતે? અન્ય સમાચાર પર હવે નજર કરીએ. રાજકોટથી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને પડકાર આપતી ઘટના સામે આવી છે. માલવીયાનગર વિસ્તારમાં વૃદ્ધને મારવામાં આવ્યો છે. વૃદ્ધને માર મારવાની ઘટના આવી છે સામે. ધોકા અને પાઇપ વડે વૃદ્ધને માર મારવામાં આવ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. માલવીયાનગર પોલીસ દ્વારા વૃદ્ધને માર મારનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું. અંકિત, સમગ્ર ઘટના શું ઘટી છે અને હાલમાં કઈ રીતના પ્રયાસ પોલીસ તરફથી કરવામાં આવી રહ્યા છે? ચોક્કસથી સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે JM કૈલા તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં JM કૈલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમગ્ર જે બનાવ બન્યો છે તે 28 એપ્રિલ 2026 સવારના 11:30 વાગ્યા આસપાસ બન્યો હોવાનું છે તે સામે આવ્યું છે. જે વૃદ્ધને મારવામાં આવી રહ્યો છે તેમના ઘરની આસપાસ કોઈ કોળી સમાજના વ્યક્તિનું છે તે મકાન રિનોવેશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે રસ્તા ઉપર રેતીનો ઢગલો ન પાથરવા બાબત વૃદ્ધે ટકોર કરી હતી ને ત્યારબાદ આ જે યુવકો આવે છે તેમના દ્વારા વૃદ્ધને છે તે મારવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે પોલીસ દ્વારા વૃદ્ધને જણાવવામાં આવ્યું છે કે તેઓ પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી શકે તેમ છે. આજે મોડી સાંજ સુધીમાં પોલીસ ફરિયાદ છે તે નોંધાઈ જશે. જૂની આઈપીસીની કલમની વાત કરીએ તો જૂની જે 323, 324 સહિતની કલમ છે તે મુજબ ગુનો છે તે રજીસ્ટર્ડ થઈ શકે તેમ છે. સાથોસાથ જાનથી મારી નાખવાની કલમ હેઠળ પણ ગુનો છે તે નોંધાઈ શકે તેમ છે. ત્યારે જે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ કોણ હતા તે બાબતે પણ હાલ અત્યારે પોલીસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ અંકિત. બોટાદના સરવા ગામમાં દુકાનના ભાડાને લઈને મહિલાઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ઘટનાને લઈને પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, છતાં ફરિયાદી પક્ષે આરોપ લગાવ્યો કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. દુકાન ભાડે આપ્યા બાદ ભાડું ન ચૂકવતા વિવાદ ઊભો થયો હતો અને આરોપીની અટકાયત બાદ છૂટ્યા પછી ફરી હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ પીડિત પક્ષે યોગ્ય ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી છે. દ્રશ્યોમાં પણ આપ જોવા મળી રહ્યું છે કે કઈ રીતના મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. વાળ ખેંચી એકબીજાને મારવામાં આવી રહ્યો છે. પીડિત પક્ષનો દાવો છે કે જે કાર્યવાહી થવી જોઈતી હતી તે પ્રમાણેની કાર્યવાહી નથી થઈ, જેને લઈને પણ તેઓએ સવાલ ઉભા કર્યા છે. બાબતનો બનાવ છે જે અમે ભાડે 3 થી 4 વર્ષ પહેલા આપેલી છે. એ લોકોએ અમને હજી સુધી ભાડું આપેલું નથી ને અમે દુકાન ખાલી કરવાનું કીધું તો એ લોકો અમારી યારે મારામારી કરી અને એ કેસ અમે પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો. પોલીસ સ્ટેશને એની પોલીસે FIR થયા પછી પણ એ લોકો અમારા ઘરે 2 વખત હુમલો કરવા આવ્યા. પાળિયાદ પોલીસ કેમ આગળની કાર્યવાહી હાથ નથી ધરતી? કાલે હું 4 વાગ્યા સુધી બેઠી. કાલે જે બનાવ બન્યો એની લેખિત અરજી દેવા 4 વાગ્યા સુધી બેઠી. એ લોકોએ લેખિત અરજી નથી લીધી, નથી સ્ટેશન ડાયરીમાં નોંધ લીધી કે નથી મારી જૂની FIRમાં ઉમેરો કર્યો. તો ખરેખર મને એવું લાગે છે કે પાળિયાદ પોલીસે રૂપિયા ખાધા હશે અને ક્યાંક ને ક્યાંક પાળિયાદ પોલીસની બેદરકારી છે. સુરતના અમરોલીમાં સગીરાની છેડતી પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આધેડે સગીરાની છેડતી કરી હતી, જે મામલે પોલીસે આધેડ જીવરામ રામાણીની ધરપકડ કરી હતી. ફૂટેજમાં છેડતીની સમગ્ર ઘટના કેદ થઈ. આધેડની હરકતથી સગીરા ગભરાઈ ગઈ હતી, જે બાદ ત્યાંથી ભાગી પરિવાર પાસે પહોંચી હતી અને સમગ્ર મામલો સામે આવ્યો હતો. સગીરા આલુપુરી લેવા દુકાને ગઈ હતી. આ મામલે અમરોલી પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. તો દ્રશ્યોમાં પણ આપ જોવા મળી રહ્યું છે તે પ્રમાણે આધેડ યુવતીની છેડતી કરે છે. જે છોકરી હતી એ છોકરીની છેડતી કર્યા બાદ, બાળકીની છેડતી બાદ જે સીસીટીવી છે તેમાં સમગ્ર ઘટના પણ કેદ થઈ છે. અને સમાચારમાં હવે વાત 34 વર્ષથી દફન થયેલા રહસ્યની. અમદાવાદમાં એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જે સાંભળી ભલભલાના રૂવાડા ઊભા થઈ શકે છે. દ્રશ્યમ ફિલ્મને પણ ટક્કર મારે તેવી ઘટના વટવામાંથી સામે આવી છે, જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 1992માં થયેલી એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. વટવાના કુતુબનગરમાં એક મકાનના ખાળકૂવામાં છેલ્લા 34 વર્ષથી દફન થયેલા રાજ પરથી આખરે પડદો ઊંચકાયો છે. બનાવની વાત કરીએ તો આ રહસ્યમય હત્યાની શરૂઆત વર્ષ 1992માં થઈ.
મૂળ ધોળકાની ફરઝાના ઉર્ફે શબનમ નામની યુવતી અમદાવાદ આવી, જ્યાં તેની ઓળખ શમશુદ્દીન સાથે થઈ, જે બાદ બંને પ્રેમ સંબંધમાં જોડાયા. શમશુદ્દીન લગ્ન થયા બાદ ફરઝાના તેને છોડવા માંગતી ન હતી, તેથી તેની પ્રેમીએ હત્યાનું કાવતરું રચ્યું. તો જે કાવતરું રચ્યું હતું ત્યારબાદની જે આખી ઘટના છે તે પણ હજી ચોંકાવનારી છે. આપને જણાવી દઈએ કે ફરઝાના તેને છોડવા માંગતી ન હતી, જેથી તેના જ પ્રેમીએ તેની હત્યા કરી હોવાની વાત છે. પરંતુ ફરઝાના શમશુદ્દીનને છોડવા માંગતી નહોતી. એના કારણે શમશુદ્દીન બહુ જ મતલબ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને એ વખતે એણે એના એક મિત્ર અને એના મોટા ભાઈની મદદ લીધી અને એની સાથે બીજા એટલે કુલ 4 જણાએ નક્કી કર્યું કે ફરઝાનાનો જે અંત છે આ રીતે થઈ શકે એમ છે, બાકી બીજી રીતે થઈ શકે એમ નથી. એટલે કે અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ એ ઘરમાં જે ખાડકૂવો ખોદવાનો ચાલુ હતો એને તૈયાર રખાવેલો હતો. એટલે જેવા બંને સૂઈ ગયા એ જ અરસામાં આ બાકીના લોકોએ એનું ગળું દબાવી એની ત્યાં હત્યા કરી અને એક ખાડકૂવામાં જ જે ખાડકૂવા માટે ખોદેલો ખાડો હતો એમાં એને નાખીને એને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વટવાના કુતુબનગર ખાતે આવેલા શમશુદ્દીનના મકાનમાં જીસીબીથી તપાસ હાથ ધરી હતી, જેમાં જાણ થઈ કે એક મકાન 7 વર્ષથી બંધ છે અને આસપાસના લોકોનું કહેવું છે કે ત્યાં કોઈ રહી શકતું નથી. લગભગ 12 કલાક સુધી ચાલેલા ખોદકામ બાદ ખાડકૂવામાંથી માનવ અવશેષો મળી આવ્યા. પ્રાથમિક તપાસ મુજબ 1992માં પ્રેમ સંબંધના ઝઘડામાં 4 શખ્સોએ ફરઝાનાનું ગળું દબાવી હત્યા કરી હતી અને તેની લાશને ખાડકૂવામાં દાટી દીધી હતી. જે દરમિયાન એક સંબંધી આ ઘટના જોઈ જાય છે ત્યારે તેને ધમકી આપી દેવાય અને રાઝ દબાવી દેવામાં આવ્યા. હત્યા બાદ પરિવારમાંથી એક શખ્સને રોજ મૃતક યુવતીનો આભાસ થતો હતો, જેથી પરિવાર અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના માર્ગે વળ્યો હતો. સાલિયા બીબીના એક સંબંધી છે, રાત્રે ત્યાં પહોંચે છે. જ્યારે આ લોકો એને મારી નાખી છે અને એને દફનાવવાની તૈયારી કરે છે એ વખતે અને જોઈ જાય છે. પછી એને ઘરમાં બોલીને એને ધાક ધમકી આપીને કહેવામાં આવે છે કે તું આ જે પણ વસ્તુ જોઈ છે એ કોઈને કહીશ તો આની જે હાલત થઈ છે એવી જ તારી હાલત થશે. એટલે ફરઝાના એની કોઈ રિલેટિવ્સ હતી નહીં. આ અવશેષો મળ્યા બાદ હવે મૃતકના ભાઈ સાથે ડીએનએ મેચ કરાશે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે દર અઠવાડિયે એક યુવક દીવો કરવા આવતો હતો. આ યુવક હત્યા કરનાર પરિવારમાંથી હોવાનું અનુમાન છે અને પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે. મુખ્ય આરોપી શમશુદ્દીન જીવતો નીકળ્યો છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ખોદકામ કરવામાં આવ્યું અને ખોદકામ દરમિયાન 20 ફૂટ ઊંડેથી માનવ કંકણો મળ્યા છે. ફરઝાનાનો પરિવારમાં એનો ભાઈ જીવિત છે, એટલે આ જે માનવ કંકણ મળ્યા છે એ ફરઝાના જ છે. એના માટે એની સાથેની સરખામણી કરવામાં આવશે અને મેચ થયા બાદ આ જે હાલ જાણવા જોગ રૂપે જે તપાસ ચાલી રહેલી છે એમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીની ધરપકડ કરવામાં આવશે. અન્ય સમાચાર પર નજર કરીએ. અમદાવાદમાં સ્ટ્રીટ ફૂડની લારીઓ પર લાગશે QR કોડ. ફૂડની ગુણવત્તા અંગે QR કોડથી ફીડબેક લેવાશે. સૌપ્રથમ પાણીપુરીની લારીઓ પર લાગશે QR કોડ, ત્યારબાદ શહેરના અન્ય સ્ટ્રીટ ફૂડની લારીઓ પર લાગશે QR કોડ. એએમસી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત શરૂ કરાશે. શહેરમાં 1500થી વધુ પાણીપુરીની લારીઓ અગાઉ પાણીપુરીના સેમ્પલ અનસેફ આવતા કરાઈ હતી કાર્યવાહી. લોકો સ્ટ્રીટ ફૂડ ખાતા હોય તો જે જાહેર જનતા છે એ લોકો પણ એકવાર ફીડબેક આપણને આપી શકે કે જે તે જગ્યાએ જે પીરસવામાં આવી રહેલું અથવા સર્વ કરવામાં આવી રહેલું ફૂડ કઈ જાતનું છે. તો એના માટે એક જે સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે કે જેમાં સારી બ્રાન્ડેડ હોટલો અને એ બધી જગ્યાએ રિસ્પોન્સ મિકેનિઝમ હોય છે. તો જે ખરેખર જે ગુણવત્તા હોય અને જે હાઇજીન મેન્ટેન કયા પ્રકારની કરવામાં આવી રહી છે તે જાહેર જનતા પણ એ આપી શકે. યુજી નીટ પરીક્ષાને ધ્યાનમાં રાખીને મેડિકલ વિદ્યાર્થીઓની 2 અને 3 મેની રજાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 3 મેના રોજ દેશભરમાં યોજાનારી આ પરીક્ષાને લઈને ગેરરીતિઓ અને સુરક્ષા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એનએમસી દ્વારા આ પરિપત્ર જાહેર કરાયો. અગાઉ ગેરરીતિમાં મેડિકલ વિદ્યાર્થીઓની સંડોવણી સામે આવી હોવાથી આ પગલું લેવાયું હોવાનું કહેવાય છે. જોકે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે 2 દિવસ સુધી કેમ્પસ બહાર ન નીકળવા દેવું અન્યાય સમાન છે અને આ નિર્ણયથી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ તેમજ વિદ્યાર્થીઓ બંનેમાં અસંતોષ ફેલાયો છે. પેપર લીક થયું હતું એને લઈને સરકારે અમુક પગલાં લીધા છે કે જેની અંદર કોપી થવાના ચાન્સીસ ઘટી જાય. તો એમાં એક પોઈન્ટ નંબર 3 છે પેરેગ્રાફમાં, જેમાં સરકારે એવું કહેવામાં આવ્યું છે કે જે મેડિકલ સ્ટુડન્ટ્સ છે જે 1st 2nd યરમાં ભણતા હોય MBBSમાં
એમને રજા દેવામાં ન આવે જ્યારે નીટ યુજી કન્ડક્ટ થતી હોય, કારણ કે એ જે લોકો છે તે લોકો ફ્રેશ છે, હજી 12માંથી જસ્ટ નીકળ્યા છે અને એ લોકો નીટ ક્રેક કરી નીકળ્યા છે, તો તે લોકો 12માના સ્ટુડન્ટને કોપી કરવામાં મદદ કરી શકે એવું સરકારનું કહેવું છે. પોઈન્ટ દ્વારા આ પગલું લેવું એ કેટલું ઇફેક્ટિવ છે અને કેટલું અસરકારક ગ્રાઉન્ડ ઉપર બનશે એ એક વિચારવાનો પ્રશ્ન છે. રાજ્ય સરકારે એમએસએમઈ સહિત નાના મોટા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે 11,029 ઉદ્યોગના લાભાર્થીઓને કુલ 1,349 કરોડનું ઇન્સેન્ટિવ માધ્યમથી ચૂકવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે પારદર્શક અને ઝડપી પ્રક્રિયા દ્વારા ઉદ્યોગકારોને કોઈ ધક્કા વિના સહાય મળે તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. તેમણે ઉદ્યોગકારોને સિસ્ટમમાં ભૂલો ન રાખવા અને સહયોગ આપવા અનુરોધ કર્યો. સરકાર દ્વારા ભવિષ્યમાં એવી વ્યવસ્થા ઊભી કરાશે કે ઇન્સેન્ટિવ સીધા ખાતામાં ઝડપથી જમા થાય અને ભલામણ જરૂર ન રહે. ડોક્યુમેન્ટેશનની અંદર બી અમે ક્યાંક ને ક્યાંક કાપ મૂક્યો છે. પ્રોસિજરની અંદર બી તમારા લોકો માટે વધુ ઈઝી કઈ રીતે થઈ શકે તે વ્યવસ્થા તરફ કામ કર્યું છે ટીમ દ્વારા. અને ફાસ્ટેસ્ટ સબસિડી તમને લોકોને તમારા ઉદ્યોગની અંદર એક્સટેન્શન વધુમાં વધુ તમે ઝડપથી બીજા કરી શકો તે માટે એ ઇન્સેન્ટિવ તમારા એકાઉન્ટ સુધી ઝડપથી કઈ રીતે પહોંચી શકે તે માટે બી કામગીરી કરવામાં આવી રહી છે. વિપક્ષના પદને લઈને ઉભા થયેલા સંકટ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે, જેમાં ભાજપે કોંગ્રેસ અને આપ પર તીખા પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે જનતાએ કોંગ્રેસ અને આપને નકારી કાઢ્યા છે અને અનેક જગ્યાએ તેમના ડિપોઝિટ પણ જપ્ત થયા છે. બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વિપક્ષના નેતાનું પદ લોકતાંત્રિક પરંપરા છે અને ભૂતકાળમાં ઓછા સભ્યો હોવા છતાં પણ આ પદ અપાતું રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે લોકતંત્રમાં સંતુલન જળવાઈ રહે તે માટે મજબૂત વિપક્ષ જરૂરી છે. મને લાગે છે કે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને પણ આ પ્રકારનું સ્થાન પ્રાપ્ત નહીં થાય, કારણ કે કોંગ્રેસની પણ અને આપની પણ હજારો જગ્યાએ ડિપોઝિટો ગઈ છે અને પ્રજાએ એમને જડબેસલાક જવાબ આપી દીધો છે. અને લોકતંત્રમાં જેમ સત્તા પક્ષ એની સામે વિપક્ષનું પદ હોય તો એની કારણે એક આખી વ્યવસ્થાને એક સુવ્યવસ્થિત રીતે ચાલી શકે અને એ જરૂરિયાતના ભાગરૂપે ભાજપાની નીતિ રીતિ અલગ રહી છે, પણ અમે પ્રમાણિકપણે એવું માનીએ છીએ કે લોકતંત્રની અંદર સત્તા પક્ષની સામે વિપક્ષ સજ્જ હોવું જોઈએ, જેથી ચેકમેટની એક વ્યવસ્થા આખી, જેથી કરીને સંતુલિત રીતે વ્યવસ્થા તંત્ર ચાલે. પોરબંદર જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો. પોરબંદર મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભવ્ય જીત બાદ હવે સૌની નજર મેયર સહિતના પદાધિકારીઓની વરણી પર ટકેલી છે. પોરબંદર મનપા, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય સમિતિઓના હોદ્દેદારો કોણ બનશે તેને લઈને કાર્યકરો અને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ અંગે પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે પક્ષના પ્રોટોકોલ મુજબ પ્રદેશમાંથી નિરીક્ષકો આવશે અને દરેક સ્તરે ચૂંટાયેલા સભ્યો સાથે પરામર્શ કરશે. જ્ઞાતિનું સમીકરણ અને રોસ્ટર પદ્ધતિને ધ્યાનમાં રાખીને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. સેન્સ પ્રક્રિયા પ્રદેશમાંથી નિરીક્ષકો આવતા હોય છે અને તાલુકાના પહેલાં સભ્યોની સાથે બેસીને કરે, દરેક મંડળના લોકો સાથે વાત કરે અને રોસ્ટર પદ્ધતિ મુજબ પ્રમુખની સીટ કઈ જ્ઞાતિ પ્રમાણે છે, કયા ઓબીસી છે કે જનરલ કેટેગરી છે એ પ્રમાણે એ લોકો કરી અને પછી નામ લઈ જાય 3-3ની પેનલના અને બધું જ પછી પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થાય છે. ગુજરાતમાં રાજકારણમાં અને ખાસ કરીને ભાજપના ગઢ ગણાતા ભાવનગર જિલ્લાના વલભીપુરમાં આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ રાજકીય ભૂકંપ સર્જ્યો છે. વર્ષોથી સત્તા પર પકડ જમાવી રાખનાર પક્ષોને પછાડીને પ્રથમવાર અપક્ષ ઉમેદવારોએ જ્વલંત વિજય મેળવ્યો છે. બ્રિજરાજસિંહ ગોહિલની આગેવાની હેઠળની પેનલે સ્પષ્ટ બહુમતી સાથે વલભીપુર તાલુકા પંચાયત પર કબજો જમાવી દીધો છે. બ્રિજરાજસિંહની અપક્ષ પેનલને 10 બેઠક પર ભવ્ય વિજય મેળવીને સ્પષ્ટ બહુમતી હાંસલ કરી. આ સાથે જીત વલભીપુરના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. માત્ર તાલુકા પંચાયત જ નહીં પરંતુ જિલ્લા પંચાયતની 2 બેઠકો પર પણ અપક્ષનો દબદબો રહ્યો. બ્રિજરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની આ બંને બેઠકો પર વિજય મેળવીને વિરોધીઓને ચોંકાવી દીધા. બ્રિજરાજસિંહે ભાજપના સ્થાનિક ધારાસભ્ય પર ગંભીર આરોપ લગાવ્યા. મારી વિચારધારા અત્યારે પણ ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે હું જોડાયેલો છું. આ ચૂંટણી લડવામાં મુખ્ય કોઈનો જો સિંહ ફાળો હોય આ પગલું ભરવામાં, આ સ્ટેજ લઈ જવામાં, એ અમારા સ્થાનિક ધારાસભ્ય છે આદરણીય શંભુનાથજી બાપુ, એ અને એમના પ્રતિનિધિ. ઘણો બધું ટૂંકમાં 1.5-2 વર્ષથી અમારા વિસ્તારમાં કાર્યકર્તાઓને નહીં કરવાની બધી વસ્તુ એ લોકો કરી અને એનું આ પરિણામ છે.
ભાવનગર જિલ્લા પંચાયતમાં 40માંથી 36 બેઠક પર ભાજપની ભવ્ય જીત બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે રાજકીય કવાયત તેજ બની છે. નવા સુકાનીની પસંદગી માટે પાર્લામેન્ટરી બોર્ડ સેન્સ લેશે. પ્રમુખ પદ માટે શિવાભાઈ ઝવેરભાઈ ચૌહાણનું નામ સૌથી આગળ માનવામાં આવે છે. સાથે પ્રદીપભાઈ રાઠોડ અને રાજુભાઈ સાંખટ પણ દાવેદારમાં છે. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય મળવાની શક્યતા છે, જેમાં સોનલબેન વાઘાણી, સુરેન્દ્રસિંહ ગોહિલ અને સુજાનસિંહ મલુજી ગોહિલનું નામ ચર્ચામાં છે. વડોદરા જિલ્લા પંચાયતની 34માંથી 32 બેઠકો ભાજપના ખાતામાં જતા પાર્ટી ભારે બહુમતી સાથે બોર્ડ રચવા તૈયાર છે. આ વખતે પ્રમુખ પદની ઓબીસી મહિલા માટે અનામત હોવાથી 4 મહિલા વિજેતાઓમાંથી પસંદગી થવાની સંભાવના છે. કરજણના ચોરંદાથી, પાદરાની ગણપતપુરા, વાઘોડિયાની ગોરજ અને સાવલીની ધનતેજ બેઠક પર જીતનાર મહિલાઓ દાવેદાર બની છે. આગામી 3 તારીખ સુધી નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવે અને અંતિમ નિર્ણય લેવાશે. જૂનાગઢમાં આઝાદીના વર્ષો પછી પણ આભડછેડના એરુનો ડંખ જોવા મળ્યો છે. વિસાવદરમાં અનુસૂચિત જાતિ સમાજ સાથે સામાજિક ભેદભાવ. વિસાવદરના ભૂતડી ગામે સામે આવ્યો છે વિવાદ. અનુસૂચિત જાતિના લોકોને હળધૂત કર્યાનો આરોપ છે. ગામના ધાર્મિક પ્રસંગમાં આમંત્રણ બાદ વિવાદ. જમવા માટે ઘરેથી થાળી વાટકા લાવવા કહેતા દબાણ કરવામાં આવ્યું. ફરમાન સામે અનુસૂચિત જાતિના આગેવાનોએ નોંધાવી છે ફરિયાદ. અલગ વ્યવસ્થા કરી જ્ઞાતિ પ્રત્યે અપમાન. 5 આયોજકો સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ. SC/ST સેલના ડીવાયએસપીને સોંપાઈ છે તપાસ. રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવમાં જે અનુસૂચિત જાતિને અલગ બેસવાની વ્યવસ્થા, જમણવાર અને પાણીની અલગ વ્યવસ્થા લોકોએ જે કરી હતી, હાલ અમે વિસાવદર પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરાવેલો છે. હવે આ મુજબ અટકાયતી પગલાં લેવા માટે રવિરાજસિંહ ડીવાયએસપી SC/ST સેલના જૂનાગઢના તેઓને અમે રજૂઆત કરી કે તાત્કાલિક પગલાં લેવામાં આવે. એમણે એવું અમને બાંહેધરી આપવામાં આવી છે કે અમે ટૂંક સમયમાં તેઓને અટકાયતી પગલાં લેશું. આ લોકોને પોતાનું અપમાન થયેલું જણાઈ આવેલું, જેથી આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 28ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને ફરિયાદ દાખલ કર્યા બાદ હાલ જે તે બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જે સાહેદો આ કામમાં ઉપસ્થિત હતા તેઓના નિવેદન લેવામાં આવેલ છે અને જે આ કામના આરોપીઓ છે તેઓને પણ નોટિસ આપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કાર્યરીતિ પ્રમાણે હાલ તપાસ ચાલુ છે.